અને જય માતાજી બધાને કેમ છો? આઈ હોપ બધા મજામાં છે અને હું પણ મજામાં છું। તો સાંજના વાગી ગયા છે 9 ને હું થઈ ગઈ છે તૈયાર નવરાત્રી રમવા જવા માટે। તો આજે તો કાંઈ વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો તો મેં કીધું ચાલો થોડો ઘણો વ્લોગ શૂટ કરી લઉં। જે તો નવરાત્રીનો બીજો દિવસ એટલે કે બીજું નોરતું, જેમાં માં નવદુર્ગાનું બીજું સ્વરૂપ એટલે કે માં બ્રહ્મચારિણીનું પૂજન કરવામાં આવે। શિવની આદિશક્તિનું રૂપ બ્રહ્મચારિણી માતાજીને માનવામાં આવે છે। માએ ઉગ્ર તપ કરી અને બ્રહ્મચાર્યનું આચરણ કરી અને માં બ્રહ્મચારી નામે પ્રસિદ્ધ થયા। વિદ્યાની પ્રાપ્તિ માટે આ બ્રહ્મચારિણી માતાજીનું પૂજન શ્રેષ્ઠ માનવામાં આવે। માતાજીની ઉપાસના કરવાથી આપણામાં તપ, ત્યાગ અને સદાચારની વૃદ્ધિ થાય છે। તો આવી હતી કંઈક બ્રહ્મચારિણી માતાજીની કથા। અને આ દિવસે લીલા રંગના વસ્ત્રો શુભ માનવામાં આવે છે। તો હવે આપણે જઈશું ગરબા રમવા માટે ચોકમાં। તો ત્યાં ડેકોરેશન જે કરેલું છે એનું થોડું ઘણું શૂટ લેશું, કેમ કે ત્યાં જે બાળાઓ રમતી હોય એનું તો શૂટ લેવું અલાઉડ નથી, એટલે આપણે શૂટ નહીં લઈ શકીએ, પણ જે ડેકોરેશન કરેલું છે એનું શૂટ થોડું ઘણું લેશું ને બતાવશું તમને। नजारों के अनजाने एक जहां नजारों के अनजाने एक जहां लाई मैं तो लाई बहारों के अफसाने भी वहां छूना ना भूलेगी रहना। परे हूँ मैं, परे हूँ मैं, मुझे न छोड़ना। परे हूँ मैं, परे हूँ मैं, मुझे न छोड़ना। આજનું ગરબા સેલિબ્રેશન બતાવીએ તો બના રહેજો અમારા બ્લોગમાં। यमुना ने कांठे कानो
આવી ગયા છે નાસ્તો કરવા. નાસ્તો કરીને ડાયરેક્ટ ઘરે જશું. અને ગરબા ગ્રાઉન્ડમાંથી આપણે આવી ગયા છીએ ઘરે. ફ્રેશ થઈ ગયા નાહી ધોઈને. અને ગરબા રમવાની તો આજે બહુ મજા આવી, પણ એટલો બધું વિડીયો શૂટિંગ કરવાનો ટાઈમ નહોતો રહ્યો. અને જો વિડીયો શૂટિંગ કરી રાખીએ તો પાછું આપણું શું કહેવાય કે રમવાનું હોય એ ના પૂરું થાય. અને રમે રાખે તો વિડીયો શૂટિંગ કરવાનો ટાઈમ ન મળે. આપણે વિડીયો શૂટિંગ કરવાને બાકાત રાખ્યું અને રમવા ઉપર વધારે ફોકસ કર્યું. એટલે આજે વિડીયો એટલા નથી લેવાના, પણ રમવાની બહુ મજા આવી. એટલે રમી લીધું બહુ મોજથી. અને હવે તો થાકી ગયા છે અને ઘરે આવી ગયા તો અત્યારે તો વાગી ગયા છે 2. સવારે પાછું જોબ પર જવાનું છે. એટલે આ વિડીયોનો એન્ડ આપણે અત્યારે અહીંયા જ કરીએ અને મળીએ પાછા કાલે કંઈક નવા કન્ટેન્ટની સાથે. અને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા કાલે કંઈક નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી તમને બાય બાય.